This is point C2. હવે C2 point છે તે લોકેટ કરી દીધો છે. Also we know this S13 means first position and a third position slider એની વચ્ચેનું distance as slider crank mechanism. થ્રી પોઝિશન કીધેલ છે મીન્સ હવે આપણે ત્રણ પોઝિશન આપેલી હશે અને એની ઉપરથી ડિફરન્ટ લેન્થ ફાઇન્ડ કરવાની રહેશે. So what will be known to us? Eccentricity E means distance between these two lines will be known to us. Theta 12, theta 13 means this angle between first position, second position, and first position and third position will be known to us. What else will be known? S12, S13 means S12 means distance between first position of slider, second position of slider, and S13 means distance between first position and third position of slider. આટલી વસ્તુ આપણને known હશે. And what will be unknown? Length of crank. આ જે A B1 distance છે તે આપણને નથી ખબર. So now here is the twist. ટુ પોઝિશન સિન્થેસિસમાં આ લેન્થ ઓફ ક્રેન્ક છે તે આપણને ખ્યાલ હતી, નોન હતી. In three position synthesis it is unknown. Angle theta is also unknown and length of connecting link, this link number 3 B1 C1 is also unknown. So આ સિન્થેસિસ ક્યારે એપ્લિકેબલ થશે? જ્યારે મને પિસ્ટન અથવા તો કટિંગ ટૂલ છે તેની પોઝિશન ખ્યાલ હોય કે આટલું ડિસ્ટન્સ મૂવ થવું જોઈએ, આટલો એંગલ કવર કરે તો S12 જેટલું ડિસ્ટન્સ મૂવ થવું જોઈએ, એન્ડ જો આટલો એંગલ કવર કરે તો આટલું S13 જેટલું ડિસ્ટન્સ મૂવ થવું જોઈએ. આ વસ્તુ જ મને ખાલી ખબર હોય, બીજી કોઈ લેન્થ મને નથી ખબર. કે નથી ક્રેન્કની લેન્થ ખબર, નથી કનેક્ટિંગ લિંકની લેન્થ ખબર. તો કોઈ જ લેન્થ નહીં આપેલી હોય અથવા તો અનનોન હોય તો ત્યારે આપણે થ્રી પોઝિશન સિન્થેસિસ છે તે એપ્લિકેબલ થશે. So let's have a look at how to tackle this kind of situation. કઈ રીતે આને સોલ્વ કરીશું? So these are the known things, these are the unknown things, and this is our output. આ વસ્તુ આપણને જોઈએ છે. So again same procedure, start આપણે ક્યાંથી કરીશું? આ eccentricity થી સ્ટાર્ટ કરીશું. And mind well, જે પણ લાઈન ડ્રો કરો તે ફર્સ્ટ કન્સ્ટ્રક્શન લાઈન હશે, મીન્સ લાઇટર શેડમાં તમારે ડ્રો કરવાની રહેશે. દેન આફ્ટર આઉટપુટ આપણે મળી જાય પછી આપણે જે રિક્વાયર્ડ મિકેનિઝમ છે તેને ખાલી હાઇલાઇટ કરવાનો હોય. Okay, so first we'll draw a horizontal line like this, and આ લાઈન થી E જેટલા ડિસ્ટન્સ પર, ઓકે, એસેન્ટ્રિસિટી જેટલા ડિસ્ટન્સ ઉપર we'll draw another line horizontal, જેની ઉપર આપણું ટૂલ છે તે અથવા તો સ્લાઇડર છે તે મૂવ થતું હશે, like this. Now same procedure as that of two position. આ જે એસેન્ટ્રિસિટી વાળી લાઈન છે એની ઉપર કોઈ પણ પોઈન્ટ ઉપર રેન્ડમલી હું પોઈન્ટ લોકેટ કરું છું, C1 અહીંયા લોકેટ કરેલું છે C1. C1 અને C2 એક વખત લોકેટ કરી દીધું પછી મને C1 અને C2 વચ્ચેનું ડિસ્ટન્સ ખબર છે, it is equal to S12. Okay, so S12 is known to us. So અહીંયાથી S12 જેટલા ડિસ્ટન્સ ઉપર બીજો પોઈન્ટ લોકેટ કરીએ છીએ. This is point C2. હવે C2 પોઈન્ટ છે તે લોકેટ કરી દીધો છે. Also we know this S13 means first position and a third position slider એની વચ્ચેનું ડિસ્ટન્સ S13. તો આટલા ડિસ્ટન્સ ઉપર હું પોઈન્ટ C3 લોકેટ કરી દઉં. This is located. Now what is next step?
આ જે નીચેની લાઈન છે, આ વાળી લાઈન, એની ઉપર કોઈ પણ જગ્યા ઉપર, ઓકે, રેન્ડમલી, અહીંયા પણ હોઈ શકે છે, અહીંયા પણ હોઈ શકે છે, કે રેન્ડમલી હું પોઈન્ટ માર્ક કરું છું, પોઈન્ટ એ, આ પોઈન્ટ લોકેટ કરી દીધું. Same procedure as that of two position. Join this A C2 and then theta 12 જેટલા એંગલ ઉપર આર્ક મારવાનો રહેશે. આપણે C2 ડેશ મળશે, then A C3 ને જોઈન કરીશું, theta 13 જેટલા એંગલ ઉપર આર્ક મારીશું. So let's do that. Join this point A and C2. Construction line જ draw કરવાની રહેશે lighter shade માં. A C2 is located. Now from here, at the angle of theta 12, theta 12 જેટલા એંગલ ઉપર આ લાઈનથી theta 12 જેટલા એંગલ ઉપર આપણે લાઈન ડ્રો કરીશું. Okay, like this. આ લાઈનની લેન્થ કેટલી રાખવાની છે તે નથી ખબર, so I am extending this. Now what you have to do, take radius is equal to a c2 જેટલી રેડિયસ લઈને એક આર્ક મારવાનો રહેશે. This arc is intersecting this line at C2 dash. કે અહીંયા આપણને C2 dash મળી જશે. Now what you have to do, join this line point C1 and C2 dash. C1 અને C2 dash ને join કરી દો. ઓકે, તમે જોઈ શકો છો કે આપણે સેમ પ્રોસિજર જે ટુ પોઝિશનમાં કરેલ છે તે જ અડોપ્ટ કરીએ છીએ. Okay, now C1 C2 dash ને join કરીને next step is to draw a perpendicular bisector to line C1 C2 dash. Okay, C1 C2 dash છે તેને perpendicular bisector draw કરી દઈશું. કે આની પણ લેન્થ કેટલી રાખવાની છે તે નથી ખબર, તો રેન્ડમ લેન્થ ની ડ્રો કરી દઈશું. Okay, this is perpendicular bisector. તો સેકન્ડ પોઝિશન છે એના માટેની પ્રોસિજર આપણે કરી હતી. નાઉ સેમ પ્રોસિજર, આ સેમ પ્રોસિજર આજે થર્ડ પોઝિશન છે એના માટે અપ્લાય કરીશું. તો જોઈન ધીસ પોઈન્ટ A C3, પોઈન્ટ A અને C3 ને જોઈન કરો, થર્ડ પોઝિશન રિપ્રેઝન્ટ કરીશું. A C3 ને જોઈન કરી દો. Then from this A C3 line થી કેટલા એંગલ ઉપર? theta 13 જેટલા એંગલ ઉપર. A C3 થી theta 13 જેટલા એંગલ ઉપર, આ જે એંગલ છે તેટલા એંગલ ઉપર આપણે લાઈન ડ્રો કરીશું. Draw a line with the angle theta 13. Okay, આ રીતે લાઈન ડ્રો કરી દઈશું. જેની લેન્થ કેટલી છે તે નથી ખબર. Now we will take radius is equal to A C3 જેટલી રેડિયસ લઈને એક આર્ક મારીશું. તો આપણે અહીંયા પોઈન્ટ C3 dash મળી જશે. Okay. Now what we have to do, join this point C3 dash and C1. C3 dash અને C1 ને જોઈન કરી દો. And draw a perpendicular bisector to that line. C1 C3 dash ને perpendicular bisector draw કરીશું. Okay, like this. Okay, this is perpendicular bisector. તો આ બે perpendicular bisectors જ્યાં intersect થાય છે ત્યાં આપણને મળશે point B1. તો આ point B1 છે તે આપણને મળી જશે આ રીતે. So now simply we are having point A B1 B1, તો join કરી દઈશું.
આ 3 પોઈન્ટ્સને એ આપણે મિકેનિઝમ કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, so join B1 C1 and AB1. જે AB1 છે એને પણ જોઈન કરી દઈશું. So this will complete our mechanism. હવે તમે જો મેઝર કરશો આ લેન્થ AB1 ની, okay, so you will get the length of crank. And if you measure the angle of this AB1 line, horizontal the angle measure કરશો, then you will find this angle theta. And scale ની મદદથી B1 C1 ની length measure કરશો, then you will get length of this connecting link. So this is how you have to solve 3-position synthesis of slider crank mechanism using inversion method. Procedure is same. We are just extending the 2-position synthesis. Okay, એક સ્ટેપ વધારે લઈએ છે તો આપણને આ અનનોન પેરામીટર્સ છે તે મળી જશે.